ના નિમિત્તે ભગવાન શિવજીની કથા અને ભગવાન શિવજીનો મહિમા ચાલે છે. એમાં હવે શિવ મહાપુરાણમાં શિવજીના નામનો શું મહિમા છે એનો એક આખો અધ્યાય આપવામાં આવેલો છે. તો એ અધ્યાયમાંથી આપણે શિવજીના નામનો મહિમા લેશું. આમ તો નામ મહિમા અને શિવજીના ભક્તોના ચરિત્ર આ બે વસ્તુ ઉપર જોર દેવું મને વધુ સારું લાગે છે. કારણ કે હાલતા ચાલતા શિવજીનું નામ જપી શકાય અને શિવ ભક્તોની કથાનું સ્મરણ કરી શકાય તો કળિયુગમાં નામ અને સ્મરણ બધાથી વધુ મોટા સાધન છે. એટલે આપણે નામ અને શિવજીનું સ્મરણ થાય ને એના ઉપર વધુ ધ્યાન આપશે. તો શિવજીના નામ મહિમાનો આ અધ્યાય એવો છે કે બધાય ઋષિ મુનિ સૂતજીને પૂછે છે કે સૂતજી તમે અમને ભગવાન શિવની નામનો મહિમા સંભળાવો, અમને ભસ્મનો મહિમા સંભળાવો, અમને રુદ્રાક્ષનો મહિમા સંભળાવો. ત્રણ વસ્તુનો મહિમા પૂછે છે. નામ મહિમા, ભસ્મ મહિમા અને રુદ્રાક્ષ મહિમા. આ અમે સાંભળવા માંગીએ છીએ તો સંભળાવો. તો સૂતજી એમ કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે ખરેખર ઉત્તમ વાત પૂછી છે. તમે જે વાત પૂછી છે એ તમારું જ નહીં, સમસ્ત લોકોનું કલ્યાણ કરે એવી વાત છે કે જેના કારણે સમસ્ત લોકોનું કલ્યાણ થશે. પછી સૂતજી કહે છે કે જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે એ સંસારમાં ધન્ય છે, સંસારમાં ઈ કૃતાર્થ છે. એના સમાન ધન્ય કોઈ નથી. એને તો દેહ ધારણ કરવાનું ફળ મળી ગયું અને એને સમસ્ત કુળનો ઉદ્ધાર કરી નાખ્યો, જેના જીવનમાં શિવજીની ભક્તિ છે. માણસો એમ કેતા હોય કે ભાઈ નોકરી મળી જાય, ખારા ધંધા થઈ જાય, કેવું થઈ જાય તો હાય હવે જીવન સફળ થઈ ગયું. નાનકડી નોકરી મળી જાય, ધંધા થઈ જાય તો એમ માને કે અમે જીવનમાં સફળ થઈ ગયા. અમારે સારી વાત છે, નોકરી ધંધા કરવા એનો ખરાબ નથી ગણતો, પણ એટલેથી જ જીવનની ઇતિ સમાપ્તિ નથી થતી. મનુષ્યના જીવનની છેલ્લી સમાપ્તિ છે પ્રભુના ભજનમાં. ભજન મળી ગયું અને ભજન કરતા કરતા ભગવાનના દર્શન થઈ ગયા કે અનુભૂતિ થઈ ગઈ તો માનવાનું કે હવે જીવનનું છેલ્લી વસ્તુ તમારા હાથમાં આવી ગઈ. બાકી તો નોકરી કરો, ધંધા કરો, મને એનો કોઈ વાંધો નથી, પણ ઘણા લોકો ઈ મરી જાય ને એટલે રાજા માની લે પોતાની જાતને કે અમારા જેવું હવે કોઈ નથી. તો કે ભાઈ એટલેથી જ સમાપ્તિ નથી, આગળ ઘણું બધું છે. અહીંયા શિવ પુરાણ કહે છે કે જેને શિવજીની ભક્તિ કરી લીધી ને એ જ વાસ્તવમાં ધન્યવાદને પાત્ર છે. એનું દેહ ધારણ કરવું એનું કુળનો ઉદ્ધાર થઈ ગયો. પછી કહે છે જેના મુખમાં ભગવાન શિવનું નામ બિરાજમાન છે અને જેનું મુખ સદાય સદા શિવ એવા નામોનું ઉચ્ચારણ કરે છે, જપ કરે છે, તો પાપ એને એવી રીતે સ્પર્શ નહીં કરે જેવી રીતે ખદીર વૃક્ષના અંગારાને સ્પર્શ કરવાનું કોઈ પ્રાણી સાહસ કરતું નથી. મતલબ ખદીર નામનું એક વૃક્ષ થાય છે અને ખદીર વૃક્ષનો અંગારો એટલો તીવ્ર હોય છે કે કદાચ મોટા મોટા સિંહ પણ એ અંગારાનો સ્પર્શ કરી તો એ બાળી નાખે છે. એટલે ખદીર વૃક્ષના અંગારાનું સાહસ કરવાનું ગરુડજી નથી કરી શકતા. ખદીર મેં આવો શ્લોક વાંચ્યો શાસ્ત્રમાં એટલે કહું છું કે એક પક્ષી આવે છે ચકોરકા, ઈ પક્ષી ઈ જ ખદીર વૃક્ષનો અંગારો ખાઈ શકે છે. બાકી ગરુડજી ભગવાનનું વાહન છે તો એ ખદીર વૃક્ષના અંગારાનો સ્પર્શ ન કરી શકે ગરુડ પણ. એટલો બધો ઈ અંગારો તેજ હોય છે. તો કે જે શિવ નામ જપ કરે છે, મહાદેવ નામનો જપ કરે છે એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને નવા પાપ એનો સ્પર્શ નથી કરી શકતા, કારણ કે શિવ નામ જપવા વાળો ખદીર વૃક્ષના અંગારા જેવો તેજસ્વી બની જાય છે. પછી આપણા પાછલા જન્મના કોઈ પાપ હોય ને એ પાપ આપણી પાસે આવે છે, આની પાસે ભોગવી લઉં, પણ એ પાપ આપણો સ્પર્શ નથી કરી શકતા.
કારણ કે શિવ નામના કારણે આપણું શરીર અંગારા જેવું બની જાય છે. અંગારા જેવું બની જાય એટલે પાપ આપણી ઉપર હુમલો કરી શકતા નથી. ખાસ એક વાત યાદ રાખવાની કે જે ભગવાનના નામનો જપ કરે છે ને એની ઉપર પાપ અચાનક હુમલો, એને કદાચ કોઈ કષ્ટ આવશે ને તો ભગવાનની ઈચ્છાથી આવશે, બાકી પાપ એનો સ્પર્શ કરી શકતા નથી જેના મોઢા ઉપર સદાશિવનું નામ છે. પછી આ કે છે હે શ્રી શિવ આપકો નમસ્કાર હે. આનું સંસ્કૃત થાય શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો કે જે લોકો પોતાના મુખેથી બોલે છે શિવાય નમસ્તુભ્યમ, તો એમ કહે કે એનું મુખ જે લોકો જોશે એના પાપ દૂર થઈ જશે, કારણ કે જે શિવ નામનો જપ કરે છે ને એનું મુખ જ તીર્થ બની જાય છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. આ મંત્રનો કોઈ જપ કરે છે તો એનું મોઢું તીર્થ બની જાય છે, અને એના મોઢાના કોઈ દર્શન કરે ને તો એને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે છે. એમાં કોઈ શંકા નથી. અરે તીર્થોમાં જવાની જરૂર નથી. જેના મુખમાં ભગવાનનું નામ હોય એવા ભક્તના પણ દર્શન કરી લ્યો તોય તમારા પાપ કપાઈ જશે. કોઈ ભગવાનના ભક્તના દર્શન કરી લ્યો તો પણ બહુ થઈ ગયું. આવી વસ્તુ છે. આમાં શિવપુરાણમાં લખ્યું છે એ જ હું કહું છું. પછી અહીંયા એમ કે છે કે જે મનુષ્ય શિવ નામનો જપ કરે છે એના મુખનું કોઈ પ્રસન્નતાપૂર્વક દર્શન કરશે તો એને નિશ્ચિત તીર્થમાં જવાનું ફળ પ્રાપ્ત થઈ જશે. માન લો કોઈ કાશી ન આવી શકતા હોય, કાશી આવીને મહાદેવના દર્શન ન કરી શકતા હોય, અથવા તો 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ કરવી કેટલી અઘરી. રામેશ્વર છે દક્ષિણ ભારતમાં અને અમરનાથ છે ઉત્તર ભારતમાં હિમાલયમાં 2-3 હજાર કિલોમીટરનો ફરક છે બે વચારે. હવે આ 12 જ્યોતિર્લિંગ આપણે કઈ રીતે કરી શકીએ પૈસા વગર? તો કે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકો તો કાંઈ નહીં, જે શિવજીનું નામ જપે છે એવા ભક્તના દર્શન કરી લો તો બધું ફળ મળી જશે. તીર્થોમાં જવાનું. અને સાચું કહું ને તો ભગવાનનું નામ ખરેખર એટલું મંગલમય છે ને, તમે શ્રાવણ મહિનામાં શિવ મંદિરે જાજો, કોઈ બી મંદિરે નહીં આવતો હોય એવો વ્યક્તિ પાણીનો લોટો ચડાવતો હશે ને મહાદેવ મહાદેવ કરતો હશે ને તમને પ્યારો લાગશે. જોજો એ પ્યારો શું કામ? તો કે ભાઈ ભગવાનના નામનો ચમત્કાર જ એવો છે. કોઈ ભગવાનના નામ જપ કરીને મંદિરમાં આવી જાય છે ને તો એ પુણ્યશાળી બની જાય છે. એને જોઈને આપણે આનંદ થાય કે જો કેટલા શિવ ભક્તો અહીંયા ભેગા થઈ ગયા. હું જયારે પોરબંદરમાં હતો ત્યારે એક શિવ મંદિરે જાતો દર્શન કરવા માટે. સરસ ગઈડા લોકો ખુરશી ઉપર બેઠા હોય, કોઈ માળા કરતું હોય ને કોઈ બેઠું હોય ને કોઈ વાતો કરતું હોય ને કોઈ જણા કબૂતર ને દાણા નાખતો હોય તો જોવાની એવી મજા આવે ને. આપણે એમ થાય કે આ બધા બિચારા મંદિર ભલે ટાઈમપાસ કરે છે તો મંદિરમાં મહાદેવની હાજરીમાં ટાઈમપાસ કરે છે ને એ પણ સૌભાગ્યની વાત છે. તમારું હૃદય ભાવવાળું હશે ને તો મંદિરમાં આવેલો પ્રત્યેક વ્યક્તિ તમને ભક્ત જ દેખાશે અને એને જોઈને તમને આનંદ આવશે કે આ મંદિરે તો આવે છે. આનંદ આવશે ને આનંદ આવવો જ જોઈએ. અમારા સદગુરુદેવ ભગવાન કહે છે કે ભક્તોના દર્શનથી જેને આનંદ નથી આવતો ને એની ભક્તિ અધૂરી છે. ભક્તોના દર્શનથી આનંદ આવવો જોઈએ. અમારે વ્રજમાં ભાઈ એટલું તો મારે કેવું પડે કે અમારી આજુબાજુ કોઈ શિવ મંદિર નથી એટલે મને અહીંયા શિવ ભક્તોના દર્શન નથી થતા. જે 1-2 શિવ મંદિર છે થોડાક દૂર છે એટલે બધે એકલાને જવાની આમ અડપ નથી ચડતી, પણ અહીંયા ભક્તોના દર્શન, હા રાધારાણીના મંદિરે જાય તો ખૂબ દર્શન થાય. એવું નથી કે અહીંયા ભક્તો નથી આવતા, પણ ક્યારેક લાલચ પણ થાય કે શ્રાવણ મહિનો હાલે છે તો ક્યારેક શિવ મંદિરમાં ભક્તોના દર્શન થાય તો આનંદ આવે. આવી વસ્તુ છે. એટલે શિવ ભક્તોના દર્શનથી તીર્થોમાં નિવાસ કરવાનું ફળ તમને મળે છે. બરોબર. હવે આગળ વધીએ કે સૂતજી કહે છે કે હે બ્રાહ્મણો, શિવજીનું નામ, શિવજીની ભસ્મ અને રુદ્રાક્ષ આને તમે ત્રિવેણી જ માનો. ત્રિવેણી સમાન પુણ્ય દેવા વાળું છે. મતલબ શિવજીની જે આરતી થતી હોય એની ભસ્મ કોઈ કપાળે લગાડી લે અને રુદ્રાક્ષની માળા પહેરી લે અને રુદ્રાક્ષની માળા પહેરીને ભસ્મ લગાડીને કોઈ શિવ શિવ બોલે ને તો માનવાનું કે
ઈ શિવ શિવ બોલે છે એ આખો ત્રિવેણી સંગમ છે. એની અંદર ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય આવી ગયા છે. મતલબ ત્રિવેણી જવાનું જરૂર નથી. જે ભસ્મ લગાડીને રુદ્રાક્ષ પહેરીને શિવજીના નામનો જપ કરે છે એનું શરીર જ ત્રિવેણી છે. એના દર્શન કરવા માત્રથી તમને ત્રિવેણીનું ફળ મળશે. અથવા તો જે શિવનું નામ જપે છે, ભસ્મ લગાડીને રુદ્રાક્ષ પહેરીને જે શિવનું નામ જપે છે, એ વ્યક્તિને આપણે એમ કહી શકીએ કે ત્રિવેણીમાં સ્નાન કરવાનું ફળ મળે છે. એના દર્શનથી ત્રિવેણીના સ્નાનનું ફળ મળશે, એને પોતાને ત્રિવેણીના સ્નાનનું ફળ મળશે. આવી વસ્તુ છે. પછી કે છે ભગવાન શિવનું નામ ગંગા છે, ભસ્મ છે એને યમુનાજી માની લ્યો, અને રુદ્રાક્ષ ને સરસ્વતી માની લ્યો. એટલે આ ત્રણ વસ્તુ જેના શરીરમાં છે એના જ શરીરમાં ગંગા, યમુના અને સરસ્વતી છે એમ માની જ લ્યો તમે. શિવના નામને ગંગા એટલે કીધું કે ગંગાજીની જેમ પવિત્ર કરી દે છે શિવનું નામ. મનુષ્ય શિવનું નામ શ્રદ્ધાપૂર્વક લે તો અવશ્ય એ ગંગાની જેમ પવિત્ર બની જાય છે. ભસ્મ ને યમુના એટલે કીધી કારણ કે ભસ્મ થોડી કાળી કાળી હોય ને યમુનાજીનું પાણી પણ કાળું કાળું છે. અને રુદ્રાક્ષ ને સરસ્વતી કીધા કારણ કે રુદ્રાક્ષ છે ને ગુપ્ત વસ્તુ છે, સરસ્વતી પણ એમાં ગુપ્ત નદી છે. એમ કેવો રુદ્રાક્ષ